રાજેશ્વરી રાઠોડ આપ સર્વ દર્શકોનું સ્વાગત કરું છું સમય મીડિયાના કાર્યક્રમ તમારા અક્ષર તમારા ભવિષ્યના આજના આ એપિસોડમાં। જેમ કે આપ સૌ જાણો છો, આપણા કાર્યક્રમની વિશેષતા જે આપણા દર્શકો તેમની મૂંઝવણો તેમના સહીના નમૂના સાથે એક બંધ કવરમાં સમય મીડિયાના કાર્યાલય પહોંચાડે છે અને સુપ્રસિદ્ધ ગ્રાફોલોજિસ્ટ કૌશલ્યબેન દેસાઈ તેમના સહીના નમૂના પરથી તેમની મૂંઝવણ અંગે માર્ગદર્શન આપે છે। તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ આપણા એપિસોડની આજના પહેલા પત્રથી। આ પત્ર આપણને મળ્યો છે 1980માં જન્મેલા એક ભાઈ તરફથી। તેમણે આ પત્રની અંદર આપણને તેમનું નામ જાહેર ન કરવું તેવી વિનંતી કરી છે। તેમના પ્રશ્ન આ મુજબ છે। તેમનો પહેલો પ્રશ્ન છે કે કામ ધંધો 3 મહિના સારો ચાલે છે, પછી બંધ થઈ જાય છે। આ સિવાય તેમને જાણવું છે કે તેમનો લગ્ન યોગ ક્યારે છે અને કયા ધંધામાં આગળ વધવું। આપે જે હસ્તાક્ષર મોકલ્યા છે એ હસ્તાક્ષર ઉપરથી હું તમને જણાવું છું કે તમારા જે 3 મહિના સારો ચાલે છે, 3 મહિના ખરાબ ચાલે છે, એટલે મીન્સ એવો મિનિંગ થાય છે કે તમારે એક બુધનો નંગ પહેરવો પડશે, જેના કારણે તમારો ધંધો છે એ સતત કન્ટિન્યુ ચાલુ રહે, કે જે વચ્ચે બ્રેકઅપ આવે છે એ સ્ટોપ થઈ જાય અને જે વસ્તુ છે એ તમારે સતત ચાલ્યા કરે। બીજી વસ્તુ કે તમારે લગ્ન યોગ હજી વાર છે તો તમે ખોટી લગ્નની ઉતાવળ નહીં કરો, કારણ કે તમારે કુંડળીમાં મંગળ છે અને મંગળ તમારે સારી જગ્યાએ છે, એટલે ચિંતા કરવા જેવી નથી। અને તમારા લગ્ન મોડા છે અને મોડા હોવાથી પણ તમને જોશે એવું પાત્ર મળશે, એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો। તમારે જો એમ લખ્યું છે કે તમારે કયા ધંધામાં આગળ વધવું, તો એક તમને મંગળના કારણે તમે કોઈ પણ ઉકળતી વસ્તુ જેનાથી તમે સારામાં સારો ધંધો કરી શકો છો, જેમ કે લોખંડ છે, કેમિકલ છે, અથવા સરકારી કમિશન થી પણ તમે આ લાભ લઈ શકો છો। બાકી તમે કોઈ સ્ટોર કે કોઈ શોરૂમ હોય જેમાં આપણે આકર્ષિત વસ્તુ છે, એ આકર્ષિત વસ્તુના કામથી પણ તમે સારા એવા પૈસા કમાઈ શકો છો। તો જો કોઈ એવો ધંધો તમને મળે કે જેના કારણે તમે એક તમારી પોતાની પર્સનાલિટી બનાવી અને એ વસ્તુને તમે ખૂબ જ આગળ વધારી શકો છો, એના માટે કોઈ પણ વસ્તુ તમારે પોતાને જ માઇન્ડથી વિચારીને કરવાની રહેશે કે તમને વધારે એવી પસંદ કરો કે જે વધારે લોકોને દેખાવ ઉપર વધારે પસંદ હોય એવો ધંધો તમારે આકર્ષણ હોવું જોઈએ ધંધાનું, કે એ આકર્ષણવાળા ધંધાથી તમને કોઈ પણ જાતની મશીનરી એટલે લોખંડ આવી ગયું તો એવો ધંધો તમે ચોક્કસ કરો, જેમાંથી તમને પુષ્કળ આવક થશે અને જે તમારા સ્ટેપ પડે છે એ સ્ટેપનું કારણ બી એ જ છે। તો એક રિયલ બુધનો નંગ લેજો અને ટચલી આંગળીની અંદર એ રિયલ બુધ પહેરજો, અથવા એમનું લોકેટ કરાવીને પણ તમે ગળામાં પહેરી શકો છો। અને બુધની સાથે જો શુક્રનો નંગ જોઈન્ટ કરવામાં આવે અથવા શુક્રના ઝીણા નંગથી લોકેટ કરવામાં આવે તો બહુ જ સારો ફાયદો રહી શકે એમ છે। તો તમને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે તમારે, અને તમારો હસ્તાક્ષર ઉપરથી એવું લાગે છે કે તમારો મગજ પણ ખૂબ તપી જતો હશે। તો સૌ પ્રથમ ધંધાની અંદર પહેલાં તો એ તમારે સ્થિર કરવો પડશે અને તમારા મગજને કંટ્રોલ કરતા શીખવું પડશે, તો જ તમે આમાં સારામાં સારો ધંધાની અંદર ફાયદો લઈ શકશો। તો આ ભાઈને જણાવવાનું કે તેમને પોતાની ટચની આંગળીની અંદર બુધનો નંગ પહેરવાનો રહેશે। આ સિવાય જો તેમને લોકેટ બનાવવો હોય તો પણ ચાલી શકે એમ છે। અને તેમના જે લગ્ન યોગ માટેની તેમની ચિંતા છે તે માટે જણાવવામાં આવ્યું છે તેમનો લગ્ન યોગ થોડોક મોડો છે, તેથી હમણાં લગ્ન વિશે ચિંતા કરવાની જરૂર નથી। આ સિવાય તેમના ધંધા માટે કૌશલ્યબેને એવું માર્ગદર્શન આપણને આપ્યું છે કે તેમણે કોઈ શોરૂમ ખોલવો હોય અથવા લોખંડને લગતી કોઈ વસ્તુનો બિઝનેસ કરવો હોય તો તેમાં તેમને સારી સફળતા સાંપડી શકે તેમ છે। ચાલો હવે આગળ વધીએ આજના બીજા પત્ર તરફ। આ પત્ર આપણને મળ્યો છે વિજયરાજનગર ખાતે રહેતી એક યુવતી તરફથી, જેણે પણ આપણને તેમનું નામ ટીવી પર જાહેર ન કરવાની વિનંતી કરી છે। તેમણે આપણને 3 સવાલો પૂછ્યા છે, જેમાં એવું લખ્યું છે કે મારો ભૂતકાળનો સમય કેવો પસાર થયો છે તે જણાવશો। આ સિવાય તેમણે એવું લખ્યું છે કે મારો બીજો ખાસ સવાલ છે, મારા સગ પરની વાતચીત ચાલુ થાય છે પરંતુ બંધ રહે છે, તો કેટલા સમયમાં મારું સગપણ એટલે કે વિવાહ થશે તે જણાવવા વિનંતી છે। આ સિવાય તેમનો અંતિમ સવાલ કે હાલ વર્તમાન મારો સમય કેવો પસાર થાય છે તે પણ જણાવો। તમે મને જે હસ્તાક્ષર મોકલ્યા છે એ ઉપર જણાવું કે તમારો અત્યારનો સમય છે એ ખૂબ જ મુશ્કેલી ભર્યો છે અને એ મુશ્કેલી ભર્યો સમય તમે છેલ્લા 3 વર્ષથી કાઢી રહ્યા છો, પણ એ સમયનું તરત તમારું નિરાકરણ થઈ જશે, એટલે હવે તમે ચિંતા કરવામાં
જેવી દિવાળી પૂરી થશે એવું તમારા મુશ્કેલીભર્યો સમય છે એ તરત પસાર થઈ જશે. અને બીજું કે તમારે એક શાંતિ વિધિ કરાવવાની જરૂર છે ઘરમાં, ગ્રહ શાંતિ વિધિ, અને એની સાથે એક રુદ્રાક્ષ પર રુદ્રી કરાવો. એ રુદ્રી કરાવીને તમે ગળામાં પહેરશો તો એ તમને બહુ જ સારી રીતે હેલ્પ કરશે બધી જગ્યાએ, જે તમને માનસિક શાંતિ અને તમારી આર્થિક સ્થિતિ પણ એ બહુ સારી કરી આપશે. અને તમારો જે અત્યારનો સમય જે એમ કહેશો કે જે મુશ્કેલી ભર્યો છે એ ભવિષ્યમાં એ સમય તમારે એવો નહીં રહે. દિવાળીથી મે મહિના સુધીમાં તમારો એ સમય છે એ પૂરો થઈ જાય છે. અને આપે લખ્યું છે કે ભૂતકાળનો સમય કેવો પસાર થયેલ છે, તો ભૂતકાળમાં તમારે ખૂબ જ સારું હતું. હું માનું છું કે તમારો ગોલ્ડન પીરિયડ હતો, જે પીરિયડ તમે આજે ભૂલી નથી શકતા, પણ એ પીરિયડને પણ તમે માણી ન શક્યા એમ કહીએ તો પણ ચાલે. જે ગોલ્ડન પીરિયડ તમને ઈશ્વરે દીધો એ તમે સુખે માણી ન શક્યા. હવે એ જે નથી કર્યું એને અફસોસ કરવા કરતાં જે ભવિષ્યમાં ફરીવાર ગોલ્ડન પીરિયડ આવશે 2 મહિના પછી, તો એ વસ્તુ તમે ખૂબ જ સારો ફાયદો ઉઠાવો અને એ વસ્તુ કરશો તો મુશ્કેલીમાંથી પસાર તમારે થઈ જશે. અને એક ગ્રહ શાંતિ, રુદ્રાક્ષ ઉપર એક વિધિ, અને એક તમે એમ લખ્યું છે કે સગપણની વાત ચાલે છે અને એ બંધ થઈ જાય, તો એક ખાસ વાત રાખો, ચંદ્રનું યંત્ર, ચંદ્રના નમ સાથે ચંદ્રનું યંત્ર જોઈન્ટ કરવાનું અને એને ગળામાં પહેરવાનું રહેશે. અને જો તમે એ વસ્તુ પહેરી ન શકો, નાનું એવું તે સાવ યંત્ર બનાવવાનું, એ યંત્ર બનાવી અને ગળામાં પહેરવાનું રહેશે, જેના કારણે તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે. તો ચંદ્ર અને બંને વસ્તુ રિયલ ચંદ્રનું મોતી અને ચાંદી અથવા સોનામાં એ લોકેટ તમારે કરવાનું રહેશે. એ પહેરશો એટલે તમે તમારા જીવનની અંદર ખૂબ જ સારો એવો ફાયદો થશે અને તમારા સગપણની જે વાત અટકે છે એ પણ તમારે ક્લિયરલી થઈ જશે. તો આ યુવતીને જણાવવાનું કે તેમનો જે ભૂતકાળનો સમય હતો તે ખૂબ જ સારો સમય પસાર થયો છે. આ સિવાય મે મહિના પછી તેમની ભૂતકાળની પરિસ્થિતિ ફરીવાર તેમને મળી શકે તેમ છે. અને તેમને જે સગપણની વાતચીત શરૂ થાય છે અને બંધ રહે છે, તો તે માટેનો ઉકેલ તે પ્રમાણે જણાવ્યો છે કે તેમને ચંદ્રનું નમ ચંદ્રના યંત્ર સાથે ગળામાં પહેરવાનું રહેશે. ચાલો હવે જોઈએ પછીના પત્રમાં કઈ મૂંઝવણ દર્શાવી છે. આ પત્ર આપણને મળ્યો છે 1971માં જન્મેલી એક યુવતી તરફથી. આ પત્રમાં તેમને આપણને 3 સવાલો લખ્યા છે અને સવાલોમાં આ પ્રમાણે છે કે મારો લગ્ન યોગ ક્યારે છે, આ સિવાય મારું મન અશાંત રહે છે અને સગાઈ નક્કી થાય છે ને અટકી જાય છે. આ સિવાય આ યુવતી એવી વિનંતી કરી છે આપણને કે તેમણે એકવાર કૌશલ્યાબેનને રૂબરૂમાં મળવું છે. તો કૌશલ્યાબેન, આપણે એમને સમયમર્યાદાની ઓફિસે એકવાર જરૂરથી બોલાવશું. અચ્છા, સૌપ્રથમ તો તમે રૂબરૂ મળવાની વાત કરી છે, તો તમે ચોક્કસ સમય મીડિયાની અંદર તમે આવી શકો છો. તમને અમારા તરફથી સંપૂર્ણ આમંત્રણ છે. તમે આવી અને રૂબરૂ મને મળી શકો છો. બીજું કે તમારે લગ્ન યોગ 36 વર્ષ પછી છે, એટલે 71 સાલ પ્રમાણે ગણીએ તો તમારે એ સમય ચાલુ થઈ ગયો છે. એટલે હવે તમે ચિંતા કરોમાં, તમારો 36 વર્ષ પછી જ લગ્ન યોગ છે. એટલે અત્યાર સુધીનો જે સમય હતો ફક્ત તમારે કષ્ટદાયક અથવા તમારે મહેનત કરવાનો હતો એમ કહીએ તો ચાલે. જે તમે મહેનત કરી છે એ મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે અને તમારા લગ્ન ટૂંક જ સમયની અંદર થઈ જશે. બીજું કે તમે એમ લખ્યું છે કે મન અશાંત રહે છે, તો એક વસ્તુ, તમારી જે હસ્તાક્ષર છે એ હસ્તાક્ષરને ક્યાંય ઠેકાણે સંપૂર્ણ વસ્તુ પૂરી નથી એમ કહીએ તો પણ ચાલે. જીવનની અંદર દરેક કાર્ય તમે અધૂરું છોડતા જાઓ છો, એના કારણે એક કામ પૂરું ન થયું હોય તો બીજું કામ ચાલુ કરી દો છો. એના કારણે કોઈ પણ વસ્તુ તમારા જીવનની અંદર પૂર્ણ રીતે સ્થિર અથવા પૂરી નથી એમ કહી શકાય છે. તો હવે કોઈ કામ પૂરું નહીં કરો તો તમારું મન અશાંત જ રહેવાનું છે, સવાલ જ નથી આવતો કોઈ સંજોગોમાં. બીજું તમે એમ લખ્યું છે સગાઈ નક્કી થાય ને અટકી જાય છે, તો એનું બી કારણ છે. એક એ તમારા હસ્તાક્ષર ઉપરથી જોઈએ તો એક વિષયોગ, બીજો કાળસર્પ યોગ અને ત્રીજો અંગારક યોગ, એક સાથે 3 યોગ છે. તો એ યોગની વિધિ થાય છે અને એ બુધવતી અમાસ અથવા સોમવતી અમાસના દિવસે જ થાય છે. તો આજે એમ કહીએ કે રાજેશ્વરીબેન, આ તમારી માટે ગોલ્ડન ચાન્સ છે મંજુબેન, કે એના કારણે તમે એમ કહીએ કે આવતીકાલે 10 તારીખે બુધવતી અમાસ છે. તો તમે એમાં તમારા જીવનની અંદર જે કાંઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનું નિવારણ કરી લો તો બહુ જ તમારા માટે સારું રહેશે. કેમ કે આ સમય, આ વાર અને આ તારીખો વારે નથી આવતી, વર્ષમાં 1 કે 2 જ વાર આવે છે. તો આ 3 વિધિ એક સાથે એક જ દિવસે એક જ સમયે થાય છે. તો એ ચોક્કસ તમે પહેલા કરાવી લો. અને તમારે મંગળ અને શનિ છે, તો મંગળ માટે તો હું કશું નથી કહેતી, કેમ કે મંગળ એનો સમય બતાવશે અને એના સમય દ્વારા જ તમારા લગ્ન થશે. પણ જે શનિ તમને વારે નુકસાનદાયક માનસિક અશાંતિ, ટેન્શન
અથવા એમ કે વારે વારે બીમાર કરી દે છે, એ તમે શનિનું નિવારણ કરી અને શનિનો નંગ તમારે યંત્ર સાથે ધારણ કરવાનું રહેશે, અથવા વિષા યંત્ર. જો તમે શનિનું નંગ ધારણ ન કરી શકો તો વિષા યંત્ર કરાવી એ યંત્ર પૂજામાં પણ મૂકી અને રોજ એમની વિધિ કરશો તો તમારા જીવનની અંદર બધી મુશ્કેલીઓ થશે. ફક્ત તમારે 2 જ કામ કરવા છે અને એ કામથી તમને 100% રિઝલ્ટ મળશે. આ યુવતી માટે એવું જણાવવામાં આવ્યું છે કે તેમનો લગ્ન યોગ શરૂ થઈ ગયો છે. આ સિવાય તેમનું મન અશાંત રહે છે અને તેમની સગાઈ માટેનો જે પ્રશ્ન છે તે માટે તેમને શનિનું નંગ પહેરવાનું જણાવાયું છે. આ સિવાય તેમને જે 3 યોગ બતાવવામાં આવ્યા છે તેની વિધિ કરવાની પણ જરૂરી છે. કૌશલ્યાબેન, બુધવારની અમાસ ઈ જો આ યુવતી ચૂકી જાય તો પછી એમને કયો? તો તમારે 2008 ની અંદર સોમવતી અમાસ ફરીવાર 5/5 આવે છે, 5 તારીખની 5મા મહિનાની અંદર આવે છે ત્યારે જે વસ્તુ થશે, અને પછી સપ્ટેમ્બર મહિનો છે એ સિવાય વર્ષની અંદર 1 અથવા 2 જ આવે છે. બાકી જો એ વિધિ કરો છો તો એમાં તમને 10 થી 15% જેટલું રિઝલ્ટ મળે છે. પણ જો ખરેખર તમારે સંપૂર્ણ તમે ખર્ચો કરો છો, તમને સંપૂર્ણ રિઝલ્ટ જોવે છે તો એ વસ્તુ બુધવતી અમાસ અથવા સોમવતી અમાસના દિવસે થશે. અને એક સાથે 3 યોગ છે તો તમારે એક જ ખર્ચની અંદર એમ માનો તો પણ એ વસ્તુ થઈ જાય છે. અને જો તમે હજી તમારી પાસે સમય છે, જો 10 તારીખે તમારું આ નિવારણ થઈ જાય છે તો જીવનમાં તમારે 70% રાહત તમને ટૂંક જ સમયે 8 દિવસ અથવા વધારે 30 દિવસની અંદર એ વસ્તુનું રિઝલ્ટ તમને ચોક્કસ મળે છે. અને તમે એવરી ટાઈમ સમય મીડિયાની અંદર આવી શકો છો અને રૂબરૂ પણ મળી શકો છો. એટલે કે આ યુવતીએ બુધવતી અમાસના દિવસે જ આ 3 વિધિ કરાવવાની જરૂરી છે. નહીતર આ સિવાય આ વર્ષમાં જો આ સમય ચૂકી જવાશે તો પછી હવે મેળ પડશે આવતા વર્ષે, એટલે કે 5 મે તરફ. બરાબર ને? તો આ યુવતીએ ઝડપથી આ 3 વિધિ કરાવી દેવાની જરૂર છે, જેથી કરી તેમને 70% સુધીની રાહત મળી શકે તેમ છે. ચલો હવે હું તમને જણાવું કે આ પત્રમાં કઈ મૂંઝવણ દર્શાવી છે. આ પત્ર આપણને મળ્યો છે દીપ્તિ ત્રિવેદી તરફથી, જેમાં તેમણે આપણને 3 સહી બતાવી છે અને નીચે લખ્યું છે કે આ 3 સહીમાંથી કઈ સહી વાપરવી. આ સિવાય મારા લગ્ન યોગ ક્યારે થશે અને કેવું પાત્ર મળશે, નોકરી ક્યારે મળશે અને કેવી મળશે. આ સિવાય તેમની એવી પણ ઈચ્છા છે કે તેમનો લકી નંબર અને લકી કલર પણ કૌશલ્યાબેન જણાવે. તેમણે નીચે એવું પણ લખ્યું છે કે જો કોઈ વાર કે કોઈ ઘરે બેઠા વિધિ થઈ શકે હોય તો તે પણ કહેવા વિનંતી છે. અચ્છા, હવે દીપ્તિબેન તમે મને 3 હસ્તાક્ષર મોકલ્યા છે. તો સૌથી પ્રથમ જે તમે ઇંગ્લિશમાં બતાવ્યા છે, જે ફર્સ્ટ છે તમારા, જે દીપ્તિ દેસાઈએ જે લખ્યું છે ઇંગ્લિશમાં, એ તમે ફર્સ્ટ હસ્તાક્ષર તમે કરી શકો છો અને એ હસ્તાક્ષર દ્વારા તમને જીવનની અંદર ખૂબ જ સારો ફાયદો થશે. અને તમે જે 3 કર્યા છે એ જો તમે 3 કરશો તો તમારું જીવન સ્ટેપ પડી જશે. તમારા જીવનમાં અલગ અલગ સમયે અલગ અલગ તમારા નિર્ણયો થશે. એ નિર્ણયોના કારણે અલગ અલગ વિચારો આવશે અને કોઈ પણ જાતનું સ્થિર જીવન તમે નહીં જીવી શકો. કેમ કે કોઈ પણ વસ્તુમાં સ્થિરતા ખૂબ જ મહત્વની વસ્તુ છે. એટલે ફક્ત એક જ બને ત્યાં સુધી એક જ હસ્તાક્ષર કરો. કેમ કે હું એવું માનું છું કે તમે નોકરીની ઈચ્છા ધરાવી છે, તો જો તમારે નોકરી જોતી હોય તો તમારે ફર્સ્ટ સહી કરવી પડશે. એનાથી તમને ફાયદો થશે. અને એ વિષય જેમાં તમારી કલા પ્રભુત્વ સૌથી વધારે હોય, બરાબર, એ વસ્તુને તમે અપનાવો અને એમાં ટ્રાય કરશો તો તમને 100% સક્સેસ મળશે. એમ કહેશો તો ચાલશે. અને તમારું જોબનું નિવારણ એ સરળતાથી થઈ જશે. બીજું તમે એમ પૂછો છો કે કોઈ વિધિ ઘરે બેસીને થાય છે, તો દરેક વિધિ ઘરે બેસીને કરી શકો છો તમે. એટલે એની નાહક ચિંતા નહીં કરો. તમારે ફક્ત ઓમ ચંદ્રાય નમઃ એટલો જ મંત્ર બોલવાનો છે. દર સોમવારે આ મંત્ર તમારે 21 અથવા 11 વાર અથવા 108 વાર, વધારે 108 વાર જો આખી માળા કરો તો તમારા જીવનની અંદર ખૂબ જ સારી સ્થિરતા હશે. તમે જે જોબ, તમારા લગ્નની પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન થઈ જશે. આ બંને પ્રશ્નો અનુરૂપ તમે એમ પૂછ્યું છે કે તમારો લકી નંબર, તો જો તમારો લકી નંબર જોતો હોય તો મને તમારા જન્મની તારીખ ફરીવાર એક પત્ર લખો અને અમને લખીને મોકલાવો કે એ તારીખ ઉપરથી હું તમને તમારો લકી નંબર આપીશ. પણ તમે જે કલર પૂછ્યો છે તો હું કલર કહી દઉં કે બ્લુ, રેડ, વ્હાઇટ, બને તો વધુ સુધી વ્હાઇટ અને સ્કાય બ્લુ અથવા આકાશી કલર, લાઇટ કલર લેશો તો પણ તમારા જીવનની અંદર ખૂબ જ એવો સારો એવો પરિવર્તન આવશે. અને એવા જો કપડાં પહેરશો અથવા એવી વસ્તુ તમારી પાસે રાખશો તો પણ તમને સારામાં સારો ફાયદો થશે. તો તમારી જન્મ તારીખ વિશે અમને ખાસ જણાવજો. અને તમારે એમ કહેશો કે તમારે એકવાર રૂબરૂ કાર્યાલયે મળવા આવવું પડશે. કેમ કે તમારા હસ્તાક્ષરમાં પણ થોડીક પ્રોબ્લેમ્સ છે, જેના કારણે ભવિષ્યની અંદર તમારા લગ્ન જીવનની અંદર
આપણે એમ કે વિક્ષેપ આવી શકે એમ છે. તો આપણે રૂબરૂ મળી અને એનું એક સોલ્યુશન કરશું, જેના કારણે જીવનની અંદર તમને ફરીવાર ક્યારે પણ એ તકલીફ ન થાય. એના માટે તમારે એકવાર ઓફિસ આવો અથવા રૂબરૂ કાર્યાલય પણ તમને આવવાની પરમિશન છે. તો દીપ્તિબેનને જણાવવાનું કે દર સોમવારે તેમને ઓમ ચંદ્રાય નમઃના જાપ કરવાના રહેશે. આ સિવાય તેમને જણાવવામાં આવ્યું છે કે તેમનો લકી કલર, તો તેમનો લકી કલર લાઇટ બ્લુ, વ્હાઇટ અને રેડ છે. અને તેમને જે જાણવાની ઈચ્છા છે કે તેમનો લકી નંબર કયો છે, તો તે માટે તમારી જન્મ તારીખ અમને જરૂરી બનશે. તે માટે ફરી એકવાર એક પત્ર લખો, જેની અંદર તમારી જન્મ તારીખ અમને લકીને મોકલો, જેથી કરીને કૌશલ્યાબેન તમારો લકી નંબર તમને જણાવી દેશે. ચાલો હવે આપણે પહોંચી ગયા છે આ એપિસોડના અંતિમ પત્ર તરફ. આ પત્ર આપણને મળ્યો છે વિજયરાજનગર ખાતે રહેતી એક સ્ત્રી તરફથી, જેમાં તેમણે જણાવ્યું છે કે મારો ભૂતકાળનો સમય કેવો પસાર થયેલ છે તે જણાવો, તેમજ મારી હાલ વર્તમાન પરિસ્થિતિ કેવી ચાલે છે તે જણાવો. આ સિવાય તેમણે લખ્યું છે કે પોતે પરિણીત અને ડાયવોર્સી છે, તો હવે પછી ક્યારે અને કેટલા સમયમાં તેમનો વિવાહનો યોગ થાય છે. પ્રથમ તો હું તમને જણાવી દઉં કે એકવાર તમે પરિણીત છો અને ડાયવોર્સ થઈ ગયો છે, બરાબર. તો બીજું પહેલી વસ્તુ એમ કે તમારા હસ્તાક્ષરો પરથી એવું લાગે છે મને સંપૂર્ણ રીતે કે તમારું પ્રથમ લગ્ન જીવન સારું નથી રહ્યું. અને હવે હું તમને કહું છું કે હજી આગલા 2 વર્ષ સુધી કોઈ પણ તમે લગ્નનું પ્લાનિંગ ના કરો. તમને ચોખ્ખી રિક્વેસ્ટ છે કે 2 વર્ષની અંદર ક્યારે પણ લગ્નનું હમણાં તમે બિલકુલ વિચારવાનું છોડી દો. સૌ પ્રથમ તો તમે પહેલાં પગભર થઈ જાઓ, કેમ કે જો તમે પગભર થઈ જશો તો જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરી શકશો. અને આ ઉપરાંત એક તમારે શાંતિ વિધિ કરાવવી પડશે. બીજું, શાંતિ વિધિ સાથે શનિ અને ચંદ્રનું મોતી તમારે પહેરવું પડશે, 2 નગ એકસાથે, અને બંને રિયલ પહેરવા પડશે. એના કારણે તમારા જીવનની અંદર તમારા મેરેજ લાઈફમાં પણ કાયમ ઝઘડા રહેતા હતા, બંનેના વિચારોમાં મતભેદ હતા, અને એમ કહીએ તો નાની નાની બાબતો પર તું મેં ચાલ્યા કરતી હતી. અને એક નાની એવી ખાલી મિસ્ટેકના કારણે તમારું લગ્ન જીવન આખું વિષય થઈ ગયું છે એમ કહીએ તો પણ ચાલે. અને તમારે ખાસ એક અંગારક યોગની વિધિ કરાવવાની છે, તો એ વિધિ સૌ પ્રથમ તમે કરાવી લો. એ જો થઈ ગઈ તો તમારા જીવનની અંદર જે કંઈ પ્રોબ્લેમ્સ પહેલાં આવી છે અથવા ભવિષ્યમાં આવવાની છે એ વસ્તુને આપણે સ્ટોપ કરી શકશું. તો સૌ પ્રથમ તો તમે એક અંગારક યોગની વિધિ કરાવી લો. શનિ અને ચંદ્રનો નંગ 2 રિયલ કરાવીને બંને વસ્તુ પહેરો. અને તમે એમ લખ્યું છે કે તમારા ભૂતકાળનો સમય કેવો પસાર થયો છે. તમારો ભૂતકાળનો સમય ખૂબ જ ખરાબ હતો એમ કહીએ તો પણ ચાલશે આપણે, પણ જે વયું ગયું છે એના માટે રોવું એની કરતાં તો ભવિષ્યમાં હવે આપણે શું કરવાનું છે એ વસ્તુ વિચારીએ તો બહુ જ તમારા જીવનની અંદર શાંતિ થશે. હું માનું છું કે તમે ભૂતકાળની અંદર ખૂબ જ તકલીફો વેઠી છે, એના કારણે તમે અત્યારે બી તમે ચિંતિત છો એ વસ્તુને અફસોસ કરીને કે તમારું લીધેલું પગલું તમને ખૂબ જ ભારે પડ્યું છે. તો હવે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં 100 વાર વિચારો. અને એ વસ્તુનું સૌ પ્રથમ તો તમે આ વિધિ કરાવશો એટલે તમે કોઈ પણ નિર્ણય છે એ જાતે કરી શકશો. જાતે નિર્ણય લઈને અને તમારી જે કાંઈ ભૂલ છે એ ભૂલ સુધારી પણ તમે જાતે જ શકશો. તમારે કોઈની મદદની જરૂર નથી એટલા માટે. અને તમે એમ પૂછો કે હાલ વર્તમાન પરિસ્થિતિ કેવી ચાલે છે, તો એ તમારે અત્યારે આર્થિક સ્થિતિ પણ સારી નથી, બીજું માનસિક સ્થિતિ પણ સારી નથી એમ કહીએ તો પણ ચાલે છે. પણ ખોટી લગ્નની ચિંતા હવે તમે ઉતાવળ નહીં કરતા. આમાં શું તમારો લગ્ન એવો મોડો હતો, વહેલા લગ્ન કરવાના કારણે આ વસ્તુ તમારા જીવનની અંદર બની છે, બીજું કોઈ જ પ્રોબ્લેમ નથી. અને તમારા જીવનની અંદર 2 લગ્ન એવો હતા એ વસ્તુ પાક્કી છે. તમે જે હસ્તાક્ષર કર્યા છે એ તમને હું ખાસ બતાવી દઉં કે તમે જે હસ્તાક્ષર કર્યા છે જે વર્ષાથી, બરાબર, તો એ હસ્તાક્ષરમાં 3 ગેપ છે એમ કહીએ તો પણ ચાલે. હવે એ જે ગેપ છે તમારા નામ, તમારા સરનેમ અને તમારા ફાધર અથવા હસબન્ડનું નામ, બરાબર, એ 3 વસ્તુ વચ્ચે જે જગ્યા છે એ જગ્યાને ક્લોઝ કરી દે, ભેગી કરી દેશો. જો એ વસ્તુ ભેગી થઈ જશે તો તમારા જીવનની અંદર જે ડિસ્ટર્બન્સ આવે છે એ વસ્તુ ક્લોઝ થઈ જશે અને કોઈ પણ નિર્ણય તમે સરળતાથી લઈ શકશો. અને તમે એમ એક ખાસ વસ્તુ હું તમને જણાવી દઉં કે એ જે શાંતિ વિધિ કરવામાં આવે છે એ શાંતિ વિધિ તમારે જો તમે જાતે કરી શકો તો અમુક મંત્રો જે છે એ મંત્રો તમે જાતે કરવાથી તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે. તો એ મંત્રો માટે તમારે એકવાર રૂબરૂ આવવું પડશે સમય લેવા, કેમ કે એક ફૂલ મંત્ર હોય છે અને મંત્ર
એના નીતિ નિયમથી જ કરવામાં આવે છે. તો એ વસ્તુ શીખવા માટે અમે તમને રૂબરૂ આ એપિસોડમાં નહીં શીખવાડી શકીએ. એના માટે તમારે અડધીથી પોણી કલાક જેવો સમય લાગશે. એ તમારે રૂબરૂમાં આવીને શીખવું પડશે, અને જો એ તમને આવડી જશે તો એ વસ્તુ સરળતાથી તમને નિર્ણય લઈ શકો. એટલે મારું કેવું એમ છે ફક્ત કે રાજેશ્વરીબેન કોક કરે એની કરતાં આપણે જો એ વસ્તુ જાતે કરીએ છીએ તો એનો ફાયદો આપણને સૌથી વધારે મળે છે. તો મારે લાભ નથી જોતો, તમને વધારે જરૂર છે તો હું કરીશ તો મને લાભ મળશે, તમે કરશો તો તમને લાભ મળશે. એટલા માટે આ મંત્ર તમારે કરવો ખૂબ જ જરૂરી છે. તો આ પટેલ મહિનાને એવું જણાવવામાં આવ્યું છે કે તમને જે ભૂતકાળનો સમય છે થોડોક કષ્ટદાયક રહ્યો છે. આ સિવાય તેમની વર્તમાન પરિસ્થિતિમાં તેમને શારીરિક અને માનસિક રીતે અશાંતિ રહે છે, અને તેમને જે લગ્ન કરવા માટેનું જણાવવામાં આવ્યું છે કે તેમને લગ્ન માટે 2 વર્ષ પછી જ તે નિર્ણય લેવાનો રહેશે. આ સિવાય તેમને શનિ અને ચંદ્રનું મોતી ધારણ કરવાનું રહેશે અને અંગારક યોગની વિધિ કરાવવાની રહેશે. હવે સમય આવી ગયો છે અલવિદા કહેવાનો. આવતા સપ્તાહે ફરી મળીશું સમય મીડિયા ચેનલ પર તમારા અક્ષર તમારા ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.